નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં દર્શનના નામે ફેક વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। નકલી વેબસાઇટ બનાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટનો એક મોટો ખેલ ચાલી રહ્યો છે। એટલા માટે જ બુકિંગ કરાવતા પહેલા વેબસાઇટ જરૂર ચેક કરજો। ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટનો પર્દાફાશ। સાયબર એક્સેલન્સની ટીમે 3 આરોપી ઝડપ્યા। દિલ્હી રાજસ્થાનમાંથી 3 આરોપી દબોચાયા। 126 નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરી। નકલી બુકિંગના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા। અલગ અલગ તમામ ધર્મસ્થળોના ખોટી વેબસાઇટો બનાવી અને નાગરિકોને ત્યાં રોકાવા અથવા સુવિધા પૂરી પાડવાના નામે છેતરપિંડી આચરતી 126 વેબસાઇટ બનાવનાર ગેંગના મુખ્ય આરોપી કે જેણે વેબસાઇટ બનાવી છે અને એ પૈકીની વેબસાઇટો વાપરનાર આરોપી એમ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા ગુજરાતની 41 વેબસાઇટો બનાવેલી સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલીતાણા, ભુજ, જૂનાગઢ, પાટણ અને ગાંધીનગર, આંધ્રપ્રદેશના તિરુમાલા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, જમ્મુ કાશ્મીર કાતરા, કર્ણાટકની, મધ્યપ્રદેશ ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં શિરડી, ઓશિવારા, શિગોન, તમિલનાડુનું શ્રીરંગમ, ઉત્તર પ્રદેશ વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર અને કોલકાતાના ધાર્મિક સ્થળો। આમ આ ગેંગ દ્વારા ભારતના 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાની હકીકત ધ્યાનમાં આવેલ છે। આ તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકી કુમાર રામ કુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે।